અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ઈરાન ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને લઈને પેટ્રોલ પંપ પર અછત જોવા મળી છે। કેટલાક પેટ્રોલ પંપ પર સ્ટોક ન હોવાથી બંધ હાલતમાં પંપ જોવા મળ્યા છે। રાત્રિ અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે લોકોની લાઈનો લાગી હતી। બીજી તરફ ખેડૂતો પણ ડીઝલ લેવા ટ્રેક્ટર મારફતે બેરલો લઈ ડીઝલ લેવા માટે આવી પહોંચ્યા હતા। ઈરાન ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના પગલે પુરવઠા પર અસર પડવાની બીકે લોકોમાં ગભરાટ ફેલાયો છે। રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધેલા તણાવને કારણે પેટ્રોલ ડીઝલની અછત જોવા મળી રહી છે। આ પરિસ્થિતિ વચ્ચે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં પણ જોવા મળી છે। રાજુલાના ડુંગર ગામે સમી સાંજથી લોકોની પેટ્રોલ ભરાવવા માટેની લાઈનો લાગી હતી અને અડધી રાત સુધી પેટ્રોલ પંપ પર ભીડ જામી હતી। બીજી તરફ ખેડૂતો પણ પોતાના ટ્રેક્ટરમાં બેરલો અને કેરબાઓ લઈ ડીઝલ ભરવા માટે આવ્યા હતા અને ડીઝલની અછત ન સર્જાય તે માટે ખેડૂતોએ અત્યારથી જ ડીઝલનો સ્ટોક કરી લીધો છે। આ યુદ્ધના તણાવની અસર સ્થાનિક સ્તરે પણ વર્તાઈ રહી છે। રાજુલા શહેરમાં ન્યારા પેટ્રોલ પંપ પણ છેલ્લા 2 દિવસથી બંધ હાલતમાં છે, કારણ કે તેમની પાસે ઇંધણનો જથ્થો ખૂટી જતાં વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે। માત્ર ન્યારા જ નહીં, અન્ય કંપનીના પંપો પર જથ્થો ન હોવાથી માહિતી સામે આવી હતી, જેના કારણે પેટ્રોલ મળતું બંધ થઈ જશે તેવા ડરના કારણે લોકો પેટ્રોલ પંપ પર પહોંચવા લાગ્યા હતા। યુદ્ધના કારણે આગામી સમયમાં પેટ્રોલ ડીઝલ અછત સર્જાવાના ડરના કારણે લોકોની પેટ્રોલ પંપ પર લાઈનો લાગી હતી। બીજી તરફ સરકાર અને પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને અફવાઓથી દૂર રહેવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે। ગુજરાતના દરેક નાગરિકોને અમે રાજ્ય સરકાર વતી ખાતરી આપવા માંગીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી। બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે। તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી। જ્યારે પણ પેટ્રોલ ડીઝલનો જેટલો જથ્થો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે।